મિત્રો, પ્રકરણ 14 પ્રાયોગિક ભૂમિતિમાં આપણે સ્વાધ્યાય 14.4 ની રચનાઓનો અભ્યાસ કરીશું. તો સ્વાધ્યાય 14.4 ની જે રચનાઓ છે એમાં પ્રશ્ન નંબર 1 જોઈએ. તમને અહીંયા જે રકમ આપી છે એ ખૂબ જ ધ્યાનથી આપણે સમજવાની છે. કોઈ પણ રેખાખંડ AB દોરો, એનો મતલબ આપણે અહીંયા એક એવો રેખાખંડ દોરવાનો જેની લંબાઈ આપણને ખબર છે નહીં. તેના પર કોઈ બિંદુ M દોરો, દર્શાવો. M માંથી AB ને લંબની રચના કરો. હવે તમને એક વસ્તુ સમજાવી દઉં કે લંબ કોને કહેવાય. તો જ્યારે પણ કોઈ એક રેખાખંડ પર બીજો રેખાખંડ જ્યારે આવતો હોય તો જે 90 અંશના ખૂણાની રચના કરે તેને આપણે લંબ કહીએ છીએ. જો એ રેખા હોય તો એ લંબ રેખા કહેવાય. જો એ લંબ રેખાખંડ હોય તો એને લંબ રેખાખંડ કહેવાય. અને લંબ દ્વિભાજક એ પણ એક લંબનું જ એક નામ છે, જેના વડે 90 અંશના ખૂણાથી બે બાજુનું સરખું દ્વિભાજક એટલે કે બે ભાગ થતા હોય એને આપણે લંબ દ્વિભાજકના નામથી ઓળખીએ છીએ. જેના બે મુદ્દા અહીંયા પણ દર્શાવેલા છે, તો એ આપણે થોડા જોઈ લઈશું. અહીંયા આપેલા છે કે લંબ કોને કહેવાય. તો જે રેખા કે રેખાખંડ બીજી રેખા કે રેખાખંડને છેદતા 90 અંશનો ખૂણો બનાવે તો તેને લંબ રેખા કે લંબ રેખાખંડ કહેવાય. જો એ રેખા શબ્દ આપેલો હોય તો આપણે એને લંબ રેખા તરીકે ઓળખીશું, અને રેખાખંડ શબ્દ આપ્યો હોય તો એને લંબ રેખાખંડ તરીકે ઓળખીશું. એના પછી છે લંબ દ્વિભાજક. તો 90 અંશના માપની રચના કરતા દ્વિભાજકને જે બે સરખા ભાગ કરતું હોય, આ રીતે બે સરખા ભાગ કરતું હોય અને જો 90 અંશનો ખૂણો બનાવે તો એને બીજા એક નામથી પણ ઓળખી શકાય, દ્વિભાજક તરીકે. અથવા તો દ્વિભાજકને બીજા કોઈ નામથી ઓળખવું હોય તો એને સમમિતિનો અક્ષ પણ કહેવામાં આવે છે. કારણ કે તમે અને આપણે બધા જ જાણીએ છીએ કે સમમિતિ જે હોય એ પણ કોઈ પણ વસ્તુના બે સરખા ભાગ કરતી હોય છે. તો એટલા માટે એને સમમિતિના અક્ષના નામથી પણ ઓળખવામાં આવે છે. તો આ શબ્દ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ચલો આપણે આપણી રચના જોઈએ. સૌથી પહેલા કોઈ પણ રેખાખંડ AB દોરો. તો આપણે અહીંયા કોઈ એક માપનો રેખાખંડ દોરીશું અને એના અંત્ય બિંદુઓ પર આપણે નામ દર્શાવીશું રેખાખંડ AB. આ રીતે દર્શાવી દીધું. હવે તમને અહીંયા આપ્યું છે કે તેના પર કોઈ બિંદુ M દર્શાવો. તો અહીંયા એની મધ્યમાં આપણે બિંદુ M દર્શાવી દઈશું. હવે તમને કહે છે M માંથી AB ને લંબની રચના કરો. હવે દરેક વિદ્યાર્થી અહીંયા ખાસ ધ્યાન આપશે કે આપણે લંબની રચના કરવી હોય કે લંબ દ્વિભાજકની રચના કરવી હોય તો આપણે કેવી રીતે કરી શકીએ. તો સૌથી પહેલા આપણે પરિકરની મદદથી આપણે કોઈ એક અનુકૂળ માપ લઈશું. અનુકૂળ માપ એટલે કેવું માપ કે આપણે એને માપપટ્ટીથી લેવાનું નથી. આપણે આશરે જ કોઈ એક માપ લઈ અને અહીંયા એક અર્ધવર્તુળાકારની રચના કરવાની છે. હવે લંબ દ્વિભાજક અને લંબની રચના બે રીતે થઈ શકે. જો તમને કોઈ મધ્યબિંદુ ના આપ્યું હોય તો તમે ડાયરેક્ટ માપ લઈ શકો, આ રીતે અડધાથી વધારે માપ. પણ જો તમને અહીંયા મધ્યબિંદુ તરીકે કોઈ બિંદુ આપેલું હોય તો આપણે અહીંયા એક અર્ધવર્તુળાકારની રચના કરવી પડે. તો એની રચના કરવા માટે આપણે આશરે કોઈ એક માપ લઈશું. માપ બહુ વધારે પણ નહીં લેવાનું અને બહુ ઓછું પણ નહીં લેવાનું. તો આ રીતે આશરે કોઈ એક માપ લીધું. પરિકરને અણીને હું M બિંદુ પર મૂકીશ અને પછી હું એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશ. આ રીતે AB રેખાખંડ ઉપર એક અર્ધવર્તુળાકાર આ રીતનો ચાપ દોરવાનો છે જે AB રેખાખંડને સ્પર્શે. બંને બાજુ સ્પર્શતો હોય એટલે કે અડકતો હોય એટલે કે, તો અહીંયા આ બાજુ જ્યાં સ્પર્શે છે ત્યાં હું નામ આપીશ C અને આ બાજુ જ્યાં સ્પર્શે છે ત્યાં હું નામ આપીશ D. તો આ રીતે બે બિંદુ દર્શાવી દીધા. હવે આપણે લંબની રચના કેવી રીતે કરીશું. તો આ CM નું જે માપ છે એના કરતાં આપણે પરિકરનું માપ વધારે લેવાનું, થોડું આ રીતે આશરે માપ લઈ લેવાનું. M બિંદુથી CM બિંદુ કરતાં થોડું વધારે આપણે માપ લઈશું. આ માપ લઈ લીધું. હવે આપણે પરિકરની અણીને C બિંદુ પર મૂકીશું અને ઉપરની તરફ એક આ રીતનો ચાપ દોરીશું. માપ એટલું જ રાખવાનું છે. પરિકરને હવે આપણે D બિંદુ પર મૂકીશું અને અહીંયા બીજો એક ચાપ દોરીશું. તો આ રીતે આ બંને ચાપ દોરાઈ ગયા. હવે આ બંને ચાપ જ્યાં એકબીજાને છેદે છે અહીંયા, ત્યાં આપણે નામ આપવાનું છે P. શું કર્યું આપણે? સૌથી પહેલા એક અર્ધવર્તુળાકાર દોર્યું. એ અર્ધવર્તુળાકાર કરતાં થોડુંક વધારે માપ લીધું. પરિકરને C બિંદુ પર મૂકીને એક ચાપ દોર્યો અને એટલું જ માપ રાખી પરિકરને D બિંદુ પર મૂકીને બીજો ચાપ દોર્યો. અહીંયા આપણે P નામ આપ્યું. હવે આ P અને M ને આપણે જોડવાનો છે આ રીતે.
તો અહીંયા જે છે એ 90 અંશના ખૂણાની રચના કરશે અને લંબની પણ રચના કરશે. તો આ જે PM જે છે રેખાખંડ PM એ લંબ તરીકે ઓળખાશે. તો રચનાની અંદર પણ એ જ આપ્યું છે કે કોઈ પણ એક માપનો રેખાખંડ AB દોરો, AB ના મધ્યમાં બિંદુ M દર્શાવો, પરિકરનું અનુકૂળ માપ લઈ પરિકરને M બિંદુ પર મૂકી AB પર એક અર્ધવર્તુળાકાર ચાપ દોરો, જે આપણે દોર્યો હતો. પછી છે જ્યાં છેદે છે ત્યાં C અને D નામ આપો. તો આપણે બંને બાજુ C અને D નામ આપી દીધું. હવે લંબની રચના કરવા માટે આપણે શું કર્યું? તો CM કરતાં થોડું વધારે માપ લીધું. તો અહીંયા જે CM માપ હતું એના કરતાં આપણે વધારે માપ લીધું. પરિકરને એકવાર C બિંદુ પર મૂકીને ચાપ માર્યો અને એટલું જ માપ રાખી પરિકરને D બિંદુ પર મૂકીને બીજો ચાપ માર્યો. આ બંને જ્યાં એકબીજાને છેદ્યા ત્યાં આપણે P નામ આપ્યું અને પછી P અને M ને આપણે જોડ્યું. તો PM રેખાખંડ એ AB ઉપર લંબની રચના કરશે. તો એ રીતે આપણી અહીંયા રચના પૂરી થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. કોઈ પણ રેખાખંડ PQ દોરી તેના પર ન હોય તેવું બિંદુ R લો. R માંથી પસાર થતી PQ ને લંબ રેખા રચો. આ રચના બહુ જ સહેલી છે, કશું જ કરવાનું નથી આની અંદર. તમારે ફક્ત એટલું જ કરવાનું છે. આની અંદર આપણે માપપટ્ટી અને કાટખૂણિયાનો ઉપયોગ કરવાનો છે, પણ કાટખૂણિયાની મદદ વગર પણ આપણે ફક્ત માપપટ્ટીથી એની લંબ રેખા દોરી શકીએ છીએ. તમને અહીંયા કીધું છે કોઈ પણ રેખાખંડ PQ દોરો, તો આપણે આશરે અહીંયા કોઈ પણ એક રેખાખંડ દોરી દઈશું PQ. આપણે જનરલી માપપટ્ટીનો જ ઉપયોગ વધારે કરીએ છીએ એટલે આપણે એનો જ ઉપયોગ કરીશું. તો આ PQ રેખાખંડ મેં દોરી દીધો. તેના પર ના હોય તેવું બિંદુ R, એની ઉપર બિંદુ R હોવું જોઈએ નહીં. તો આની ઉપર સિવાય કોઈ એક જગ્યાએ આપણે આ રીતે R બિંદુ દર્શાવી દઈશું. R માંથી પસાર થતી PQ ને લંબ રેખા એટલે કે 90 અંશનો ખૂણો દર્શાવતી હોવી જોઈએ. તો એનો મતલબ એ થયો કે આપણે એક સીધી લાઈન દોરવાની છે, એક રેખા દોરવાની છે. તો આપણે આ રીતે એક રેખા દોરી દઈશું માપપટ્ટીની મદદથી. તો આપણું જે રચના છે એ અહીંયા બહુ જ સિમ્પલ છે. આપણે આમાં ક્યાંય ચાપ મારવાનો નથી અને સિમ્પલ આપણી રચના. શું છે રચનાના મુદ્દા? તો કોઈ એક માપનો રેખાખંડ PQ દોરો. PQ ના ઉપર ના હોય તેવું બિંદુ R ઉપરના ભાગમાં દર્શાવ્યું. માપપટ્ટીની મદદથી લંબ રેખા રચવા. માપપટ્ટીને R બિંદુ પર એવી રીતે ગોઠવો કે જે PQ ને સ્પર્શે. પેન્સિલ વડે R થી PQ સુધીનો રેખાખંડ દોરો અને PQ ને M બિંદુમાં છેદે. તો અહીંયા જે PQ રેખાખંડને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીશું M. તો આમ RM એ લંબ PQ રેખાખંડ છે. આને રેખાખંડ તરીકે ઓળખાય. તો આપણી જે રચના છે એ માગ્યા મુજબની અહીંયા તૈયાર છે. સ્વાધ્યાય 14.4 ની આપણે છેલ્લી રચના જોઈએ. તો પ્રશ્ન નંબર 3 ની રચનામાં આપણને શું કહેવા માંગે છે એ સમજીએ. રેખા L દોરો, તેના પર બિંદુ X લો. X માંથી L ને લંબ રેખાખંડ XY દોરો. એટલે આપણે અહીંયા એવો લંબ રેખાખંડ દોરવાનો છે. આપણે એક કાચી આકૃતિ અહીંયા બનાવીએ. તો આ રીતે કોઈ એક રેખા દોરવાની છે. આપણે આ સાઈડ બનાવીશું કાચી આકૃતિ. તો આવી રીતે કોઈ એક રેખા દોરવાની છે L. એના ઉપર X બિંદુ દર્શાવીશું. આ X માંથી L ને લંબ રેખાખંડ દોરીશું અહીંયા Y સુધી આવતું હોય એ રીતે. XY ને Y આગળ, આ Y બિંદુ આગળ એક લંબ રેખા આપણે આ રીતે દોરવાની છે. તો અહીંયા પણ 90 અંશનો ખૂણો પડવો જોઈએ અને અહીંયા પણ 90 અંશનો ખૂણો પડવો જોઈએ. આપણે એ રીતે રચના કરવાની છે. તો આપણે રચના થોડી નીચેની બાજુ દોરીશું, થોડી વધારે જગ્યા પણ રાખીશું એટલે આપણી રચના બહુ ભેગી ના લાગે. તો સૌથી પહેલા જે પ્રમાણે આપ્યું છે આપણે એ રીતે શરૂઆત કરીએ. તો રેખા L દોરો. તો આપણે અહીંયા આ બાજુ નીચે કોઈ એક માપની રેખા અહીંયા L દોરી દઈશું. તો અહીંયા મેં નામ આપી દીધું રેખા L. હવે શું કરવાનું છે? તો એના ઉપર બિંદુ X લો. તો આવી રીતે મધ્યમાં મેં બિંદુ દર્શાવી દીધું X. હવે લંબ રેખાખંડ દોરવા માટે જો અહીંયા મધ્ય બિંદુ આપેલું હોય તો આપણે સૌથી પહેલા એક અર્ધવર્તુળાકાર દોરવાનું છે. તો અર્ધવર્તુળાકાર દોરવા માટે કોઈ પણ માપનું આપણે પરિકરનું માપ લઈશું. પરિકરની અણીને X બિંદુ પર મૂકી એક આ રીતે અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું. આ અર્ધવર્તુળાકાર ચાપ દોરાઈ ગયો. આ જ્યાં અહીંયા બંનેને સ્પર્શે છે ત્યાં આપણે નામ આપીશું A અને B. હવે લંબ રેખાખંડ દોરવા માટે શું કરીશું? તો આ AX જે આપેલું માપ છે અહીંયા એના કરતાં આપણે થોડું વધારે માપ લઈશું આ રીતે. તો આ રીતે મેં માપ લઈ લીધું. પરિકરની અણીને આપણે A બિંદુ પર મૂકીશું
અને ઉપરની તરફ આ રીતે એક ચાપ દોરીશું. એટલું જ માપ રાખવાનું. પરિકરને બી બિંદુ પર મૂકવાનો અને અહીંયા બીજો એક ચાપ દોરીશું. તો આ રીતે અહીંયા ચાપ થઈ ગયો. હવે અહીંયા જ્યાં ચાપ દોરાયો છે ત્યાં આપણે નામ આપીશું એમ. તો આ રીતે મેં અહીંયા એમ નામ આપી દીધું છે. હવે શું કરવાનું? XM ને જોડવાનું છે. આ રીતે XM ને આપણે જોડીશું. પણ આપણે આને ઉપરની તરફ થોડો લંબાઈશું. કેમ લંબાઈશું? કારણ કે આપણે હજુ એક બીજી લંબ રેખાની રચના કરવાની છે એટલા માટે. તો આપણે આ રીતે એને ઉપરની તરફ મેં થોડો લંબાઈ દીધો છે. હવે આપણી આગળની રકમ મુજબ તો XY દોરવાનું છે અને એની આગળ Y આગળ આપણે લંબ રેખા રચવાની છે. તો અહીંયા XM આ જે રેખા રચાઈ એની ઉપર આપણે કોઈ એક જગ્યાએ Y બિંદુ લઈ લઈશું. આ રીતે Y બિંદુ લેવાનું છે. પછી શું કરીશું? અહીંયા જે પ્રોસેસ કરી હતી આપણે, જે પ્રમાણે અહીંયા રચના કરી એ જ પ્રમાણે આપણે અહીંયા રચના કરવાની છે. તો આપણે અહીંયા થોડો Y બિંદુ છે થોડું આપણે ઉપરની તરફ દર્શાવીશું, જેથી આપણો અર્ધવર્તુળાકાર છે એ થોડું છૂટું લાગે આપણને, બહુ ભેગી રચના ના થઈ જાય એટલા માટે. તો આ રીતે Y બિંદુને આપણે અહીંયા દર્શાવી દઈએ. હવે આપણે એક અર્ધવર્તુળાકાર દોરવાનું છે. તો કોઈ પણ એક માપ લઈશું. પરિકરની અણીને Y બિંદુ પર મૂકી અને આ રીતે એક અર્ધવર્તુળાકાર ચાપ દોરીશું. તો મેં આ બાજુની તરફ એક અર્ધવર્તુળાકાર ચાપ દોર્યો છે. અર્ધવર્તુળાકાર ચાપ જ્યાં અહીંયા અને અહીંયા છેદે છે ત્યાં નામ આપીશું C અને D. હવે લંબ રેખા રચવા માટે આ CY કરતા થોડું વધારે માપ લઈ લઈશું અને એકવાર પરિકરને આપણે C બિંદુ પર મૂકીશું. આ રીતે અહીંયા અને અહીંયા એક ચાપ દોરીશું આ બાજુનો. હવે એટલું જ માપ રાખીને પરિકરને D બિંદુ પર મૂકી અને અહીંયા બીજો ચાપ દોરીશું. આ બંને ચાપ એકબીજાને જ્યાં છેદ્યા ત્યાં અહીંયા આપણે નામ આપીશું N. જુઓ, મેં આ બાજુની રચના કરવા માટે ચોપડાને ફેરવ્યો નથી, એ જ રીતે રચના કરી છે. તો આપણે પણ ચોપડાને ફેરવવાનો નથી અને પછી આપણે અહીંયા એક રેખાથી આ બંને બિંદુને જોઈન્ટ કરી દઈશું. તો જુઓ, Y આગળ પણ લંબ રેખાની રચના થઈ અને X બિંદુ આગળ પણ લંબ રેખાખંડની રચના થઈ. તો અહીંયા પણ 90 અંશનો ખૂણો મળશે અને અહીંયા પણ આપણને 90 અંશનો ખૂણો મળશે. તો અહીંયા નીચે પણ રચનાના મુદ્દા એ જ રીતે આપેલા છે કે રેખા L દોરો અને તેના મધ્યમાં X બિંદુ દર્શાવો. પરિકર વડે અનુકૂળ માપ લઈ X બિંદુ પર મૂકીને એક અર્ધવર્તુળાકાર દોરો. A અને B નામ આપો. તો એ આપી દીધું છે. AX કરતા વધારે માપ લઈ આપણે આ જે ચાપ દોરવા માટે વધારે માપ લીધું હતું, તો એનું માપ લઈ અને પરિકરને એકવાર A બિંદુ પર મૂકી અને પછી B બિંદુ પર મૂકી ઉપરની તરફ છેદતા ચાપ દોરો. ત્યાં શું નામ આપ્યું છે? M. આ XM ને જોડ્યો પણ એને થોડો ઉપરની તરફ લંબાયો. એના પછી શું કર્યું? તો કોઈ એક જગ્યાએ Y બિંદુ દર્શાવ્યું અને ત્યાં પણ આપણે એ જ રીતે અહીંયા લંબ રેખાની રચના કરી. તો આ રીતે આપણે એક જ આકૃતિની અંદર એક લંબ રેખાખંડ અને લંબ રેખાની રચના કરેલી છે. તો આ જે રચનાઓ છે એ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખવાની છે અને આ જ રીતે વ્યવસ્થિત આકૃતિ દોરવાની પ્રેક્ટિસ પણ કરવાની છે. અને બહુ સરસ રીતે આપણી રચના દેખાવી જોઈએ, તો આપણો જે રચના દોરેલી હોય એ ખબર પડે કે આપણે કેવી રીતે દોરેલી છે. તો દરેક વિદ્યાર્થી આપેલ સ્વાધ્યાય પોતાની નોટબુકમાં લખશે. થેન્ક યુ.